તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે એક ફરી નીકળ્યા છીએ બાઇક ટ્રીપ પર, એક રોડ ટ્રીપમાં નીકળ્યા છીએ આપણે. અને અહીંયાથી જવાનું છે આપણે ગીર ગઢડા. ત્યાં સરસ મજાના બે મંદિરો છે, દ્રોણેશ્વર છે તેમજ ટપકેશ્વર મહાદેવ છે. એ બેના વ્લોગ બનાવવાના છે આપણે. કદાચ વ્લોગ લાંબા બનશે તો પાર્ટ વાઇઝ જોવા મળશે અને આખી રોડ ટ્રીપ તમને આપણી આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. ત્યારે હાલ આપણે ટોલ નાકે ઘડીક ઉભા રહ્યા છીએ અને આ છે નેશનલ હાઈવે 51, ભાવનગર સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે. અને આપણી સાથે છે આપણા હિતેશભાઈ, ઘણી ફરી આપણી સાથે વિડીયોમાં હોય છે. તો નીકળી ગયા છીએ મિત્રો આપણી આજની જર્ની તરફ અને સરસ મજાની બાઇક રાઈડ કરવાની છે આ રોડ ટ્રીપ. અત્યારે નેશનલ હાઈવે 51 એટલે કે સોમનાથ નેશનલ હાઈવે ઉપર છીએ, ભાવનગરથી સોમનાથ હાઈવે ઉપર. અને અહીંયાથી સીધા આપણે પહેલા ગીર ગઢડા જઈએ છીએ અને ત્યાં આપણા એક મિત્ર છે સંજયભાઈ કવડ, જે પણ એક યુટ્યુબર છે, એમને મળશું અને એમના સજેશનથી આપણને બે જગ્યાને એની જોવા મળશે આજે. એક છે ટપકેશ્વર મહાદેવ અને બીજી દ્રોણેશ્વર. તો બહુ સરસ મજાના વિડીયો આજના છે અને કદાચ વિડીયો બહુ લાંબા બનશે ને તો આપણે એને પાર્ટ વાઇઝ બનાવશું, જેથી કરીને વિડીયો બહુ લાંબો ન થાય. અને જોરદાર નજારો છે ભાઈ. અને એમે હાઈવે ઉપર બાઇક રાઈડ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. વાતાવરણ પણ એકદમ સરસ છે, મસ્ત. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ રીતે તમને પણ જો શોખ હોય બાઇક રાઈડનો, ટ્રાવેલિંગનો અને રોડ ટ્રીપ કરવા માંગતા હોય, તમે એક બાઇકર હો કે ટ્રાવેલર હો, તો તમે પ્રોફાઇલમાં અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની ઉપર DM કરી શકો, આપણે સાથે રાઈડ કરશું. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. અને ઘણી બધી એવી જગ્યાઓ રહસ્યમય હોય કે પછી ઘણા બધી જોવા ન મળતી એવી પણ જગ્યાઓ આપણે એક્સપ્લોર કરતા હોઈએ છીએ, એના વિડીયો પણ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે. તો જરૂરથી એક ફરી ચેનલ વિઝિટ કરજો. અને ઘણા બધા એવા વિડીયો પણ આપણી ચેનલમાં ઓલરેડી છે, બાઇક ટ્રીપના, ટ્રાવેલિંગના, કેમ્પિંગના, તેમજ વધારે જંગલ સફારીઓના. એવા બધા વિડીયો ઘણા બધા આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ પણ તમે જોઈ શકો. બાકી આજે નીકળ્યા છીએ ભાઈ રોડ ટ્રીપ કરવા માટે, આવો જ લઈને. Such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really. અત્યારે હાલ પહોંચ્યા છીએ મિત્રો આપણે મહુવા. અહીંયાથી મહુવા જવાય છે નીચેથી. આપણે તો સીધું બાય રોડ જ છે એટલે સીધા બાયપાસ નીકળી જઈશું. અને મહુવાના પણ આપણે વિડીયો મૂકેલો છે, બાઇક રાઈડનો છે, ગ્રુપ રાઈડ આપણા બિઝનેસ રાઇડર્સમાં. ભવાની મંદિર તેમજ લાઇટ હાઉસ મહુવાનો, એ પણ આપણી ચેનલમાં છે. તમને પણ મોટો બ્લોગનો શોખ હોય પણ સમજણ ન પડતી હોય ભાઈ ક્યાંથી સ્ટાર્ટ કરવું, તો પણ અત્યારે તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. અને બાકી એવું કાંઈ અઘરું નથી ભાઈ. બેઝિકલી જેમ આપણે બાઇક ચલાવતા હોઈએ છીએ, લઈ લ્યો હોય કે હેલ્મેટ જોવે, એનો થોડો નાનો એવો સેટઅપ તૈયાર કરી નાખો. અને બીજા રે કદાચ વાત કરવામાં થોડુંક આપણને અચકાઈએ, આપણે આમાં પોતાની સાથે જ વાત કરવાની છે ભાઈ. એટલે પોતાની સાથે તો આપણે ગમે એવી રીતે બેફિકર વાતો કરી શકીએ. બાકી જે કંઈ રસ્તા ઉપર આવતું હોય એ તમે બતાવી શકો. સારા એવા સીન છે બધા, ટ્રાવેલ વિડીયો છે, રસ્તામાં તમે રોકાતા હોય, ચા પાણી નાસ્તો કરતા હોય, આ બધું રોડ ટ્રીપની અંદર તમે દર્શાવી શકો. But I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that. તો ઘણું અંતર કાપી નાખ્યું છે મિત્રો અને ઘડીક અહીંયા રેલવે ફાટકે ઊભા રહ્યા છીએ. રેલવે ક્રોસિંગ છે અને ફાટક બંધ છે, ટ્રેન આવે છે.
વગર ડબ્બાની ટ્રેનો માલગાડી છે મિત્રો. તો ફરી પાછા ચડી ગયા છીએ હાઈવે ઉપર અને થોડોક રન કાપી નાખી હવે. Never felt this way. I really hope that you will choose to stay through. તો અત્યારે આપણા હાઈવેનો બીજો ટોલગેટ અહીંયાથી ઉના 30 કિલોમીટર છે. ઉના પહેલા 30 કિલોમીટર છીએ આપણે અને આ ટોલગેટ આવે છે. બાઇકમાં તો ભાઈ આપણે કઈ ટોલ હોતો નથી. I really hope that you will choose to stay through all. તો નેશનલ હાઈવે ઉપર ભાઈ અહીંયા એક ખરાબ રસ્તો આવે છે વચ્ચે થોડો નાગેશ્રી પાસે, કારણ કે અહીંયા હજી કામ ચાલુ હોય એવું લાગે છે. અચાનક જ થોડો ખરાબ રસ્તો છે એટલે ભાઈ જાળવીને ગાડી સ્પીડમાં હોય તો બ્રેક કરવી. આ નાગેશ્રીની આજુબાજુમાં જ આવે છે. તો અહીંયાથી લેફ્ટ લઈને બ્રિજ નીચેથી જઈને આપણે જવાનું છે ગીર ગઢડા સાઈડ. અહીંયાથી ડાબી સાઈડ ઉના જાય છે અને સીધો રસ્તો જે જાય છે કોડીનાર તરફ જાય છે. આપણે અહીંયાથી બ્રિજ નીચેથી રાઈટ લઈને ગીર ગઢડા તરફ જશું. લેટ્સ ગો ગીર ગઢડા. તો હાઈવે પરથી નીચે ઉતરી ગયા છીએ અને આવી રીતના બધો સ્ટેટ રોડ આવ્યો છે, પણ રસ્તો સારો છે, સિંગલ પટ્ટી છે, ખરાબ નથી રસ્તો. અને એમે ભાઈ ગીર બાજુ ફરવા આવો એટલે મજા જ કંઈક અલગ આવે છે. આખું ગીર સોમનાથ જિલ્લો, સાસણગીર, તાલાળા અને આજુબાજુના ગામડાઓ બધું સિંહનો રહેણાંક વિસ્તાર છે. માણસો અને સિંહ બધા એક સાથે રહેતા હોય છે અને આવી બધી જગ્યાઓમાં પણ સિંહ તમને ઘણીવાર જોવા મળી જાય છે. બાકી કુદરતી રીતે આ જગ્યા ઉપર આવો એટલે મજા જ કંઈક અલગ આવી જાય છે. ગીર વિસ્તારમાં આવા બધા સરસ મજાના સિંગલ પટ્ટીના રસ્તાઓ, ઝાડવાઓ, જનાવરો અને ગામડાઓ. તો ગીર ગઢડા આવીને ગીર ગઢડાથી એક બીજું ગામ આવે છે ફરેડા, અને ફરેડા ગામની બાજુમાં જ ટપકેશ્વર મહાદેવ છે અને ત્યાં જઈએ છીએ આપણે. ઉના પાસેનું ગીર ગઢડા ગામ, ગીર ગઢડાથી ફરેડા, અને ફરેડાની બાજુમાં તમે ગમે ને ફરેડા આવીને ગમે ને પૂછી શકો ટપકેશ્વર મહાદેવ, અને એ આ જગ્યા છે. અને અહીંયા આપણે એક બીજા મિત્ર છે એમની પાસે જઈએ છીએ, એમને સાથે લઈને આપણે ત્યાં જવાના છીએ. ગીરમાં આવો અને આંબા જોવા ન મળે એવું તો બને નહીં ભાઈ. આ બધી આંબાવાડીઓ છે આમ નજર જાય ત્યાં સુધીની. અહીંયા પણ જોવો હજી નાના નાના આંબાઓ છે. જે સંજયભાઈ હતા એને એક અચાનક કામ આવી ગયું બહાર જવાથી. આ સંજયભાઈના મિત્ર છે જે આગળ ગાડી લઈને જાય છે, જયભાઈ, જે અહીંયાના રહેવાસી છે. એ આપણને મદદ કરે છે અહીંયાનો વ્લોગ ઉતારવામાં. અને આ રસ્તા ઉપર તો ગાડીઓ બધી આરામથી આવી જાય છે. રસ્તો એકદમ ચોખ્ખો છે અને ખુલ્લો રસ્તો છે એટલે મોટી ગાડી પણ આરામથી અહીંયા આવી જાય છે. અને ભાઈ છે જયભાઈ, એમની વાડી છે અહીંયા, આ બધી એમની વાડી છે. અને અહીંયા લગભગ એવું લાગે છે કે ફોરેસ્ટનો એરિયો હશે એટલે અહીંયા આગળ ચેકપોસ્ટ જેવું છે, ફાટક બંધ છે. આપણે અહીંયા સાઈડમાંથી લઈ લઈએ. અને આખો આ જંગલ વિસ્તાર જ છે અને ટપકેશ્વર મહાદેવ પણ છે એ જંગલની અંદર જ છે. અને ભાઈ જંગલ તો આપણને આમથી પહેલેથી અતિ પ્રિય છે એટલે જગ્યા પણ એકદમ સરસ મજાની છે એવું અનુમાન લગાડી શકીએ. બીજી ગાડીઓ હોય તો નીચે પાર્કિંગ જેવું છે અને અહીંયા એકદમ ઓફ રોડિંગ છે એટલે ભાઈનું એવું કેવું હતું ગાડી કદાચ નીચે મૂકી દો, બાકી આમ ચડી જશે પણ સાવચેતીથી ચડાવવી પડશે. અને એમ ભાઈ આપણને તો ઓફ રોડિંગનો શોખ છે એટલે ચડાવીએ છીએ, પણ થોડા પથ્થર છે એટલે કદાચ અમુક એવા રસ્તા હોય કે નીચે અડી જાય. બાકી આપણો ઘોડો ક્યાંય એમ ઊભો રહે એમ છે નહીં ભાઈ. જોરદાર જગ્યા છે અને આવું એડવેન્ચર કરવાની તો ભાઈ મજા જ કંઈક અલગ આવે. જોઈ લો
ફર્સ્ટ ગિયરમાં ચડાવવી પડે છે. વાહ, એકદમ હિલ્સ પર આવી ગયા હોય એવું લાગે છે. અને બધું જંગલ અને ભાઈ આપણી ફેવરિટ જગ્યાઓ છે. આવી બધી જગ્યાઓમાં છે ને ફરવાની મજા જ કંઈક અલગ આવે. કોઈ આવે કે ન આવે, બાકી સોલોમાં પણ આપણા માટે આવી જગ્યાઓ બધી હેવન પ્લેસ છે. વાહ ભાઈ વાહ, જોઈ લો મિત્રો અહીંયાનો નજારો. અને આવા બધા હિલ્સ પ્લસ ઓફ રોડિંગ, શું મજા આવે ભાઈ આવી જગ્યા ઉપર ફરવાની. અને આવું બધું ઓફ રોડિંગ મિક્સ રોડ છે બધો. વાહ ભાઈ વાહ, અને જગ્યા પણ જોરદાર જ હશે એવું લાગે છે વિચારતા. અને ભાઈ મોટી ગાડી કદાચ કાર લઈને આવો તો અહીં આ રસ્તા ઉપર નહીં ચાલે, બાઇક તમારી આરામથી આવી જશે. એમ તો અમારા નસીબમાં નથી. હું ભાઈ જયભાઈ મજામાં? સંજયભાઈ તમારો મિત્ર એમ ને? અમારે 3 કે 4 વર્ષ પેલા મિલન દાની ધારી આવેલા છે ને. હા હા, મિલનભાઈ સંજયભાઈ બે જુનાગઢ મળ્યા હતા. હા હા, ઓલું કેમેરો ને એવું ખોલી નાખું કે અહીંયા તમતાર કોઈ ઉપાધિ નથી તમતાર. કાંઈ વાંધો નહીં, હાલો આપણે જે એમાં જ બીજો સામાન તો એમાં જ છે ને. એ તો બીજો છે જ તે, આ તો ગાડીનો છે, એમાં ને એમાં રહેવા દઈ. અહીંયા તમતાર કોઈ વસ્તુ કોઈ નહીં કઈ કરે.